હું છું મેહુલ સોરઠિયા। આપણી ઘનશ્યામ એગ્રો યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે એકઠા થયા છીએ ત્યારે આપણે દેરડી કુંભાજી ગામે કેશુભાઈ કાપડિયાની વાડીએ ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ। આપ જોઈ શકો છો મગફળી જે રેમ્બો મગફળી છે એ 33 દિવસની થઈ છે અને અત્યારે પહેલો ખાતરનો ડોઝ ચાલુ છે, જેમાં છે ટાટાનું રાલી ગોલ્ડ, સુમિલનું જિંદા, એમોનિયમ સલ્ફેટ અને 20-20-13નો રાઉન્ડ ચાલુ છે। આપણે હવે દાદાની સાથે વાર્તાલાપ કરીશું અને આગળની કઈ રીતની છે તે તમને બધું માહિતી આપીશું। નમસ્કાર દાદા જી, આપનું નામ પહેલા જણાવજો। મારું નામ કેશુભાઈ બાબુભાઈ કાપડિયા, દેરડી કુંભાજી। હવે આ મગફળી છે કે કઈ વેરાયટી છે? આ વાવેતર કરેલી છે આપણે રેમ્બો મગફળી છે, હા, રેનો કંપનીની। ઓકે। હવે આમાં અત્યારે ખાતરનો ડોઝ ચાલુ છે, જે સુમિલનું જિંદા છે, ટાટા રાલી ગોલ્ડ છે, 20-20-13 છે, એમોનિયમ સલ્ફેટ છે। તો ઘણા બધા ખેડૂત લોકોનું એવું કહેવું છે કે એમોનિયા છે તે મોરસિયો આવે છે અને તે મગફળીમાં ઉપરથી છંટકાવ કરવામાં મગફળીના પાન પીળા પડે છે। તો અત્યારે તમે આ એમોનિયાનો છંટકાવ કરો છો તો કઈ રીતના કરો છો જેથી કરીને મગફળીને કઈ પાનમાં દાજ પડતી નથી? એમાં એમોનિયમ સલ્ફેટ કે જિંદા સલ્ફર હોય તો આપણે એને ભીની માટી કરી અને એમાં મિલાવવાનું હોય, જેથી કરીને છોડના પાનને અડે નહીં અને પાન બીગડે નહીં। એટલે એ ખાસ કાળજી રાખવાની હોય। બાકી પેલું પૂરક ખાતર અત્યારે ડોઝ આપણે એમોનિયમ સલ્ફેટ, જિંદા સલ્ફેટ, ટેકનો ટાટા રાલી ગોલ્ડ, ટેકનોજેડ 20-20-13 એમ કરીને પ્રાથમિક ડોઝ 33મા દિવસે આપણે આપીએ છીએ, આ ચાલુ કર્યો છે। અત્યારે આપણે ટાટા રાલી ગોલ્ડ છે, જિંદા છે, 20-20-13 એમોનિયા 4 ખાતર ભેગા કરી તો આપણે કોસ્ટિંગ ઊંચું વહી જાય છે, બરાબર છે? તો એ છતાંય તમે એનો ડોઝ કર્યો છે તો એના રિઝલ્ટ તમે ગયા વર્ષે વાપર્યું હતું એટલે રિઝલ્ટ સારા છે એટલે વાપરો છો કે કઈ રીતના કોઈની ભલામણથી વાપરો છો? ભલામણથી નહીં, આજે ગયા વર્ષે આપણે આ પ્રયોગ આ સમયે જ કરેલો છે અને એમાં આપણને સારામાં સારી સફળતા મળી। એટલે 33 દિવસે આપણે આ પ્રાથમિક પૂરક ડોઝ ચાલુ કર્યો છે। માત્ર પાયાના ખાતરથી નહીં ચલાવવાનું, આપણે એને સમયાંતરે વરસાદ થાય ત્યારે એને ભીની માટી કરીને ખાતર મિલાવી અને આપો ઉડાવો એટલે તમને સંપૂર્ણપણે ફાયદાકારક રહે અને છોડમાં વૃદ્ધિ આવે, તાકાત આવે। તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો મગફળી 33 દિવસની થઈ છે તો પણ સારી એવી ગ્રીનરી છે, સારી એવી ફૂટ થઈ છે અને બહુ સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ મળેલું છે। આ બધા ખાતર યુઝ કરે છે, જમીનની આછી જમીન છે તો એ છતાંય ગયા વર્ષે દાદાએ 33-35 મણની ઉત્પાદન લીધેલું છે આ જમીનમાંથી। ગયા વર્ષે મગફળી હતી, આ વર્ષે પણ મગફળી છે એટલે સારી એવી માવજત કરવાથી સારું એવું ઉત્પાદન મળી શકે છે।